ચોમાસાની શરૂઆત સાથે જ નાગપંચમીથી રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે. તેનો સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા, શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે. ખાસ કરીને ફેફસા અને શ્વસન તંત્ર માટે સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના ટોબેકો ગુઆંગડોંગ ઇન્ડસ્ટ્રીયલ રેલવે કંપની દ્વારા સહયોગથી હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે ધૂપના ધુમાડાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે. વાયુમાર્ગમાં બળતરા અને ફેફસાના ક્રોનિક રોગો જેવી શ્વસન સમસ્યાઓ ઉપરાંત ધૂપનો ધુમાડો આંખો અને ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. સતત સંપર્કમાં રહેવાથી ખંજવાળ, બળતરા, લાલાશ અને એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.